જલ્દી જલ્દી જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર। આજે કરી દીધો છે આપણે સવારમાં 9:30 વાગે બ્લોગ સુતાની શરૂઆત, કેમ કે અત્યારે જવાનું છે આપણે કિશન ચોક કરશો ને આપણે પાસે વિડીયો છે ત્યાં જવાનું છે આપણે કાંકરી ભરવા માટે, કેમ કે બપોર કેડી આવશે લેન્ટર ભરવા માટે, એટલે અત્યારે કાંકરી ભરવા જવાનું છે। થોડું ઘણું હજુ બપોર કેડી લેન્ટરનું પણ આવશે। ચાલો કરીએ મિત્રો આપણે વિડીયોને કન્ટિન્યુ। વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો કરીએ આપણે બ્લોગ્સને કન્ટિન્યુ। તો મિત્રો નીકળી ગયા છે ફાઇનલી આપણે ભાઈને મેરકા અને કાંકરી ભરવા માટે વિડીયો આપણે પાસે છે। तो मित्रों जीरू तो जो बाकी एम जोई पूछा साइड में बाकी आगळ जाई तमने देखाड़ी आगळ थोड़ो घेरो थी थोड़ो नकरो पड़ी गयो पानी पाયું એટલે બાકી घेरो थी जोरदार હતો દેખાડો હાલો। तो मित्रों जीरू ना वावेतर आज के जीरू ने तुवेर ना वावेतर मतलब थया छे। बाकी जो आ साइड नो खेतर जीरू एकदम હતું પણ પાણી પાયું એટલે થોડો ઘણો ફુકારા જેવું આવી ગયું છે। હવે રાવા પડ્યા છે તો થાય। બાકી જો નીકળી ગયા છે ટ્રોલી ડબલ પાટિયા જેટલી ભરી રાખી છે અને મેનું જીરું જોરદાર છે બાકી આ સાઈડ। तो मित्रों जो फाइनली पूगी गया है अपने वड़िया किशन ट्रक असर नाम से वड़िया। तो हलो काकरी बाकरी भरीए तमने देखाड़ीए केटલું બધું છે। ખાઈટ તમને દેખાડીશ ઊંડી જાજી છે તમને આખી આખું બ્લોગ સાજે દેખાડી દો। બ્લોગને કન્ટિન્યુ કરતા હોય બાકી મિત્રો સ્ટોક તો જો પડ્યો છે એની માટે અહીંયા એટલો છે ને બાકીની સાઈડમાં જમી છે એમાં એટલો કોઈ સ્ટોક પડ્યો છે। તો આપણે ભરવાની છે કાકરી એટલે લેન્ટરની, કેમ કે અત્યારે આજકાલ મોટું ખોલ્યો ને એટલે 2 લેન્ટર પર ભરાઈ જાય અંદાજે। ચાલો કાકરી ભરી અને બ્લોગ્સ કન્ટિન્યુ કરીએ આપણો। તમને આની ખાઈટ દેખાડું છે પૂગી ચાલો। तो मित्रों भूगी गया है खाड़ी पहा अपने बाकी मित्रों ऊंडी है जोरदार तमने देखाड़ू पहा जता बीक लागे है केम के साइड थोड़ी घणું पोसું पड़ी गયું कराड़્યું એટલે પहा બહુ ન જોઈ તમને સેટ દેખાડું એટલું થઈ। બાકી મિત્રો મારા અંદાજે લગભગ 80-90 ફૂટ જેટલું અંદાજે હશે જ ઊંડું, કેમ કે એટલું બધું છે ને હજી તો પાણી એટલું ફેર્યું છે। પાણી તો કેટલું ઊંડું હોય ખબર નથી। તો મિત્રો કાકરીનો હાથ એટલો સારો છે એટલે અહીંથી ભર લઈએ આપણે ટ્રેક્ટર। तो मित्रों फाइनली भूगवा आई गया है घर पहा ने आनी मैंने टायर में हवा नहीं अत्यारे तम हेठो ऊँचो है तमने देखातुं नहीं। बाकी हाव टायर एक पिसकाई गयुं छे वाहिलामां हवा ओછી છે એકમાં। बाकी काकरीने जो આપણે 8.5 टन भरी लीधी છે 6.5 टन જાય છે ઘરે। बाकी बपोर गेड़ी लेंटर भरवा पण आवशे आज तमने देखाड़ी जा वाहिला टायर में हवा ओછી છે आमां। तो मित्रों भूखा पाती है ट्रेक्टर वारी ने आपणे जवा देवुं जोईए घर सुधी रिवर्स, केम के न्या रिवर्स लागी छे ने आपणे हजी अहींया जी गोडाउन नी साइड में ज आपणे काकरी नाखवानी छे, केम के आपणे जे लेंटर भराई जाय तीकड़े भरती करवानी थाय ने एटले काकरी थोड़ी घणी वच्चेली एक लेंटर पूरती एटले नड़े नहीं एटले न्या नाखवानी छे। देखाडो हालो क्या नाखवानी छे आपणे।
જલ્દી જલ્દી તો ફાઇનલી આપણે કાકરીનું એક ટ્રેક્ટર કાંઈ નાખી દીધું, કેમ કે ગોડાઉન સાઈડમાં નાખીએ ને તો નડે નહીં. હજી અહીંયા જો પાંદરા પડ્યા છે એટલા બધા, ને બાકી ફાઇનલી વાટી આપણે લાગી જ ગયા છે. આની મેં જો ગોડાઉનમાં લાગી ગયા છે, બાકી ફરતા લાગી ગયા છે. અહીં થોડોક ઉભો ને બાકી છે, ને થોડા ઘણા સંડાસ બાથરૂમ મારવાનું બાકી છે. મારે જો અત્યારે કારીગર તો 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. જો અત્યારે એવું હાલે છે કામકાજ. બપોર ઘડી આવી જાય, 4 સાડા 4 કહેતા હતા લેન્ટર પર આવી છે. બધું આ બધું ભીડ્યું છે અત્યારે, માલ સામાન ને બધું ફરિયામાં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 3:30 જેવું. બાકી પાટિયા લાગી ગયા છે ફરતા, અને ભાઈ સાટે ત્યારે પાણી પાણાઓમાં, કેમ કે એક ભાઈ સાટી દઈ પછી તો આપણે બપોર કરી દઈએ લેન્ટર ભરાઈ જાય એટલે કંઈ સટાશે નહીં, એટલે સેલી આમાં સાટી દઈએ પાણાઓમાં, કેમ કે પછી માથે લેન્ટર ભરાઈ જાય એટલે અંતર ન સટાય. તો ફાઇનલી આવી ગયા છે લેન્ટર ભરવા માટે. તો જો લેન્ટરનું કામ ચાલુ કરી દીધું છે. થોડો થોડો માલ બનાવ્યો છે થોડો, પછી એની મને સાઈડની દિવાલમાંથી ચાલુ કર્યું છે, પહેલી દિવાલમાંથી. તો આખે બ્લોક્સ કન્ટિન્યુ કરીએ. તો હાલો મિત્રો કરીએ આપણું બ્લોક્સને કન્ટિન્યુ. વિડીયો ઉતારે મને નાખતો તો નથી વોટ્સએપમાં, યુટ્યુબમાં નાખું. યુટ્યુબમાં નહીં હો ભાઈ, યુટ્યુબ હું વાપરતો નથી. યુટ્યુબ હું વાપરું ને. બ્લોગ બનાવે છે તો હા, તો એમ કે બોલતો ખરી. બોલવાનું પછી મૂંગો બ્લોગ છે. મૂંગો બ્લોગ. આ રીતનું કામકાજ હાલે છે. જો ફરતું એક દિવાલ ને સંડાસ બાથરૂમમાં લેન્ટર ભરાઈ ગયું છે. આ રીતનું પછી વાની ચાલુ છે, ધીમે ધીમે ભરાઈ જાય આપણું પેલા બધું થઈને. અમિતભાઈ બહુ મહેનત કરે છે. તો ચાલુ છે. બાકી પાંજરા ફરતા ફિટ કરી દીધા છે, થોડા ઘણા બાકી હતા એ કરે છે ચેનલ મેં. બાકી આ રીતના છે, બસ સેન્ટરમાં ફરતા મારી દીધા છે પાટિયા જવું જ ને. બાકી આજ કરે ફરી નથી આવતો, કેમ કે વસાર ગાળો ઊંચું થઈ ગયા છે મકાન આગળ, કેમ કે ભરતી આપણે 3.5 પાણા ઊંધી છે, એટલે વસાર ફરી નથી આવતા. વસાર ત્યાં એકબીજાને સબલા દેતા જ એ રીતના હાલે છે કામકાજ. ભર્યા કર જોમાં. મહેનત જોઈ દેવા છોકરાની, આપણી કઈ મહેનત છે.
ના નાખ દે એક વાર જો ને વાઇટમાં નાખ દે લેવું પણ આવે તો ઓય પેલા આ ભરવો હે તો મિત્રો લેન્ટર ભરાવામાં હવે ગોડાઉન એક દીધેલ બાકી છે ને જો હેઠે થોડું ઘણું ભરવાનું બાકી છે બાકી ફરતું હવે લેન્ટર ભરાઈ ગયું છે અત્યારે 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે તો એ અંદાજે કરતા 6 નથી એમાં તો 6 વાગે ભરાય પણ એનું ભરાઈ ગયું છે હવે એકાદી દિવાલ છે ભરાઈ જાય 1 કલાકમાં આજે છે બીજો દિવસ ને કાલે લેન્ટર ભરાઈ ગયું છે અત્યારે જો પાટિયા કાઢવાનું કામકાજ ચાલુ છે અત્યારે ધીરે ધીરે કાઢવાનું ચાલુ કરી દીધું છે આપણે થોડું ઘણું જે પાણા જોની મર છે ને જાય આ પાણા જોની મરથી એની મને જૂના એ જ ત્યાં ખેવાના છે ને થોડું ઘણું ભૂંડા આવે છે હમણાં થોડીક આગલા બ્લોકમાં તમે જોયું હતું તો ભૂંડા માટે એક જેથી જુગાડ કરવાનો છે તો આપણે જુગાડ બુગાડ બનાવીને પછી તમે રાત્રે ટેસ્ટિંગ કરશો તો તમને દેખાડી ચાલો વિડીયોને કન્ટિન્યુ કરતા રહીજો તો મિત્રો વાગી ગયા છે 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને થઈ ગયું છે ફૂલ અંધારું તો મિત્રો બનાવી લીધો છે આપણો દેશી જુગાડ ભૂંડા પકાડવા માટે બાકી ફરતી એક આપણે જે પંપની મોટર આવી મોટર લીધી છે ને એક આપણે બત્તી લીધી છે ડાયરેક્ટ કનેક્ટ કરી બેને જો મોટર આ રીતે ફરે ને બત્તી આખી ગોળ ગોળ રાઉટ ફરે છે એટલે આમ બત્તી મારતા હોય એ રીતનું લાગે છે જો ફિટ કર્યું છે ધીરે ધીરે થોડું ઘણું કરીશું હજી મેં કામકાજ તો મિત્રો સેટરથી કંઈક આ રીતનું દેખાવ આવે છે જો બાકી આની મેં ખેતરમાં તમને દેખાતું નથી લાગતું નથી કેમ કે બત્તીની થોડીક રેન્જ ઓછી છે એટલે બાકી જો આ રીતનું દેખાય છે ફરતું ફરે છે મોટરમાં ફૂલ સ્પીડ છે એટલે તમને એટલું બધું કેમેરામાં નહીં દેખાતું બાકી રૂબરૂ મસ્ત દેખાય છે એકદમ બાકી આ રીતનું છે તમને જો દેખાડું જોજો મિત્રો કઈ રીતે કામ કરે છે જો હાથમાં મિત્રો આજે થઈ ગયો છે બીજો દિવસ ને હજી થોડું ઘણું કામકાજ હાલે છે અત્યારે આપણું લેન્ટરનું ને બધું પાણી છાંટવાનું હાલે એવું બધું કામકાજ ધીમે ધીમે તો મિત્રો આજનો વ્લોગ્સ હવે એટલો જ હતો આજનો વ્લોગ્સ 15 મિનિટ જેવો અંદાજે થઈ જ ગયો છે કેમ કે લાગે છે મને ચાલો મિત્રો પછી મળીએ બીજા વ્લોગ્સની અંદર ત્યાં જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ સીતારામનો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો પછી મળીએ આપણે બીજા વિડીયોની અંદર